અને હવે સમાચારો પર કરીએ નજર। રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે। 29 માર્ચથી રાજ્યમાં ગરમી વધવાનું શરૂ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીથી આંશિક રાહત રહેશે। 2 દિવસ બાદ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચશે। અમદાવાદ, ગાંધીનગર સહિત 39 ડિગ્રી તાપમાન નોંધાશે। ત્યારે પવનોની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની રહેશે। ગઈકાલે રાજ્યમાં 41.5 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ सिटी रहू। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है मैक्सिमम टेम्परेचर में। वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को अप्रोच कर रहा है, जिसके कारण आने वाले 2 दिनों में 2 से 3 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। વડોદરાના વાઘોડિયામાં પાણીનો કકળાટ શરૂ થયો છે। પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ વિરોધ કરી રહી છે। માળોદર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વિરોધ કરવામાં આવ્યો। વાઘોડિયા નગરપાલિકામાં મહિલાઓએ વિરોધ કર્યો। ચીફ ઓફિસર ઓફિસમાં ન હોવાથી મહિલાઓ વિફરી હતી। નગરપાલિકામાં બિલકુલ પણ સહી મળ્યા નથી અને આઈને માટલા ફોડ્યા છે। પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી। ગટર લાઈન ઉભરા છે, એનું પાણી આવે છે અને કહીએ છીએ કે મોટરનું પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે। અમારે બિલકુલ પાણી લેવા કઈ જવાનું હેડપંપે નથી ના, હેડપંપે કેટલા લઈને લઈએ પાણી? 1 અઠવાડિયું થયું છે મોટર મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબ બી નથી। કલાકથી આવીને બેસી રહ્યા છે અમે, એક બી સાહેબો નથી। જ્યાં સુધી નહીં આવે ત્યાં લગી અમે અહીંયા જ બેસી રહીશું। અમારે ગામમાં 15 દિવસથી પાણી નથી આવતું। આમ તો અમારથી વર્ષ 1.5 વર્ષથી બિલકુલ નરે પાણી નહીં આવતું। અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ। મોટર મૂકવા છતાંય અમુક વાર અમારે નરે પાણી નથી આવતું। પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે આ નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છે, પણ અમે જ્યાં રજૂઆત કરવા આવ્યા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી। અમે 1 કલાકથી અહીંયા ભજન કરીએ છીએ અને ભૂખ્યા તરસાને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે।